અને ત્યારે સમાજ અહીંયા સુધી પહોંચ્યો ને કીધું કે મારી નમ્ર વિનંતી છે કે આવનારા દિવસોમાં જ્યાં સમાજને મુશ્કેલી પડે ત્યાં ભેગું થવું પડશે. અને કીધું ને એક નિયમ છે કે સમાજની અંદર હાથ ખેંચો, પગ નહીં. જરૂર પડે અહીંયા સમાજના લોકોનો હાથ ખેંચો, ઉપર લઈ આવો, પગ નહીં. અત્યારે તમે જોતા હોવ છો કદી સમયમાં જેવો આમ બરાબર આગેવાના એટલે સુધી પહોંચો ને એટલે પગ ખેંચીને પાડી દે એકવાર. મેં અગાઉ મારા પ્રવચનમાં ઘણી વખત કીધું છે કે આ સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોમાં આ પાટીદાર સમાજને બીજા સરદાર નથી મળ્યા. આપણે એક એવા સમાજમાં રહીએ છીએ કે જ્યાં સમાજના તો વાડા છે, એમનાથી આગળ જ્ઞાતિ જાતિ અલગ અલગ ઘણા બધા વાડા છે, પણ આ ક્યારે પૂરા થવાના નથી. એમાં પછી સામાન્ય માણસ પણ આવી જાય છે, રાજકીય નેતાઓ પણ આવી જાય છે, કારણ કે જ્યારે સમાજની વાત આવે છે ત્યારે ઘણા બધા સમાજની અંદર એવા લોકો રહેલા છે કે જો સમાજનો કોઈ એક વ્યક્તિ આગળ વધે તો પાછળથી એમને ખેંચવામાં આવે છે. જો કોઈ સારા વ્યક્તિને કંઈક સારું પ્રતિનિધિત્વ આપવામાં આવે તો પાછળના જે નાના મોટા કાર્યકર્તાઓ છે, સમાજના આગેવાનો છે, એમને પસંદ નથી આવતું. એમને એવું લાગે છે કે જો એક વ્યક્તિ આગળ થઈ જશે તો પછી એ જ આપણા બધાને હેન્ડલ કરશે, એટલે આપણે બધાએ એમને નીચે રહીને કામ કરવું પડશે. આવું અવારનવાર જોયું છે. અને ખાસ કરીને આપણે આ વાત સાંભળી છે પાટીદાર સમાજમાંથી કે જ્યાં જે આગેવાનો છે, જે નેતાઓ છે, આગળ થાય છે તો પાછળથી એમના પગ ખેંચવામાં આવે છે. આ વાત અત્યારે અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ફરી એક વખત જે જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જયેશ રાદડિયા છે, તેમણે એવું કહ્યું છે કે સમાજમાં ઘણા બધા લોકો એવા રહેલા છે કે જેઓ ખાલી પગ ખેંચવાનું કામ કરે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. જયેશ રાદડિયા ઘણી બધી વખત ચર્ચામાં આવ્યા પોતાના નિવેદનોને કારણે, અને હંમેશા એમનું એક જ નિવેદન હોય છે કે સમાજની અંદર ઘણા બધા લોકો એવા છે કે જે માત્ર પગ ખેંચવાનું કામ કરે છે. હવે આ કોણ એમના પગ ખેંચી રહ્યું છે તે કદાચ જયેશ રાદડિયા જ સમજી શકે છે, અને કા પછી જયેશ રાદડિયાની આજુબાજુના જે નજીકના માણસો છે એમને સારી રીતે ખબર છે કે આવા વ્યક્તિઓ કોણ છે, કઈ રીતે એમનો સામનો કરવો. કારણ કે જ્યારે મહીસાગર જિલ્લાની અંદર જ્યારે પાટીદાર સમાજનો સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો અને આ જ કાર્યક્રમની અંદર જ્યારે જયેશ રાદડિયાએ મંચ ઉપરથી ખુલીને બોલ્યું કે સમાજની અંદર ઘણા બધા લોકો એવા રહેલા છે કે જે માત્ર પગ ખેંચવાનું કામ કરે છે. આપણે હાથ ખેંચવાનો હોય છે કે જેથી કરીને આગળ આવે. જો પગ ખેંચીશું તો માણસ ક્યારેય પણ આગળ નહીં આવે, આપણા સમાજને ક્યારેય સારું પ્રતિનિધિત્વ નહીં મળે. તાજેતરમાં જ આપણે ગુજરાતની અંદર જોયું કે મંત્રીમંડળનું વિસ્તરણ થયું, નામ જયેશ રાદડિયાનું પણ ચર્ચામાં હતું, તેમ છતાં એમને મંત્રીપદ આપવામાં ન આવ્યું. અને એ પણ સાંભળ્યું કે જયેશ રાદડિયા બાબતે ખૂબ નારાજ થયા હતા. ભલે તેઓ મીડિયાની સામે ખુશ દેખાઈ રહ્યા છે, પરંતુ ક્યાંક તેઓ નારાજ પણ છે. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે સમાજમાં કોણ આવા વ્યક્તિઓ છે કે જે ફક્ત એમના પગ ખેંચવાનું કામ કરે છે. અવારનવાર જ્યારે આપણે આ નિવેદન ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે એક નામ ચર્ચામાં એ પણ હોય છે નરેશ પટેલ, જે પાટીદાર સમાજના આગેવાન છે. ઘણી બધી વખત આપણે જોયું છે કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે શીત યુદ્ધ છે તે ચાલતું હોય છે. પણ આ કોલ્ડ વોરને શાંત કોણ કરાવશે? આ વખતે પણ તેમનો ઇશારો એ તરફ હતો કે કોઈ આ વખતે બીજું છે જે જયેશ રાદડિયાને કે પાટીદાર સમાજના એ નેતાઓ છે કે જેમને આગળ આવવું છે, સમાજ માટે કામ કરવું છે, એમને આગળ નથી આવવા દેવા માંગતા. હવે કોણ છે જયેશ રાદડિયાને જ ખબર છે. પણ જયેશ રાદડિયાએ જે કહ્યું છે કે સમાજના ઘણા બધા જે કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, માત્ર પગ ખેંચવાનું કામ કરે છે, આગળ વધે છે તો આગળ વધવા દેવામાં નથી આવતા. એ શું કહ્યું છે સાંભળીએ. સમાજને કામની અંદર સહકાર બધા આપવો જોઈએ. સમાજની વાત આવે, સમાજનું કામ આવે, ત્યાં કીધું કે આવડા મોટા સમાજની અંદર બધાની પરિસ્થિતિ સરખી નથી હોતી. કોઈની પરિસ્થિતિ બહુ સારી છે અને આજની તારીખે સમાજના અનેક એવા પરિવારો છે જે આજની તારીખે ગામડાની અંદર રહે છે, મુશ્કેલીમાં રહે છે. અને વાત થઈને કે આજે તમે જોઈ લો, બાપ દાદા વખતની આપેલી જમીનનું 2 વીઘા 5 વીઘા 10 15 વીઘાથી મોટો ખાતેદાર હવે નથી આપણી પાસે. આભાર માનવો પડે આપણા વડીલોનો કે જેને એ પરિસ્થિતિ અંદર ભૂતકાળની અંદર બીજું કાંઈ નહોતું, આવડા બિઝનેસ નહોતા, આવડી જમીન નહોતી, છતાં પણ ભૂતકાળની અંદર આપણા વડીલોએ મહેનત કરી અને જે કંઈ મિલકત હતી, જમીનો એને બચાવી રાખી, ત્યારે વારસામાં આપણને એટલી મળી. અને જમીન અંદર કેવું ભાઈ ભાગ પડતા ગયા. બાપા એ વખતે વડીલોએ 30 વીઘા જમીન હોય, ભાઈ ભક્ત 15 વીઘા ભાગમાં આવી, એ 15 વીઘાના 7.5 વીઘા ભાગમાં આવ્યું. અને હવેની પેઢી, હવેની જનરેશન, હવેના યુવાનોએ
આ જાળવી રાખવું જોઈએ, નહીતર પછી આવનારી પેઢીને દેવા માટે એક એક વીઘાના કટકાઈ નથી થવાના આવે. આ વડીલોએ પ્રયત્ન કર્યા આપણા, અને ત્યારે સમાજ અહીંયા સુધી પહોંચ્યો ને કીધું કે મારી નમ્ર વિનંતી છે કે આવનારા દિવસોમાં જ્યાં સમાજને મુશ્કેલી પડે ત્યાં ભેગું થવું પડશે. અને કીધું ને એક નિયમ છે કે સમાજની અંદર હાથ ખેંચો, પગ નહીં. જરૂર પડે અહીંયા સમાજના લોકોનો હાથ ખેંચો, ઉપર લઈ આવો, પગ નહીં. અત્યારે તમે જોતા હોવ છો કે સમયમાં જેવો આમ બરાબર આગેવાના એટલે સુધી પહોંચો એટલે પગ ખેંચીને પાડી દે એકવાર. મેં અગાઉ મારા પ્રવચનમાં ઘણી વખત કીધું છે કે આ સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોમાં આ પાટીદાર સમાજને બીજા સરદાર નથી મળ્યા. નેતા હોય તમારો સમાજનું સારું કરો, તમે 2 મહિના નેતા થઈ જવાના. અનેક સંઘર્ષો પછી સારું કામ કરનારા નેતાઓ સમાજના આગેવાનો ઊભા થતા હોય છે, અને બરાબર એમ લાગે સેટ લાગે ને ત્યાં એને ખેંચે એટલે વળી પાછું નવેસરથી એકડો ઘૂંટવાનું. કીધું કે આવડા મોટા સમાજની કમનસીબી છે કે બધા જરૂર પડે એનો હાથ ખેંચો, પણ પગ ખેંચી અને પાડી દેવાની પ્રવૃત્તિને અત્યારે તમે જે સોશિયલ મીડિયાનો અત્યારે માધ્યમ ચાલે છે, આપણે એમ લાગે કે આ પાટીદાર સમાજે એક જ કેમ આપણે ઠેકો લીધો હોય એનો, આખો દી ધડાબડી અંદરો અંદર લાગણી હાલતી હોય. અને જ્યાં પણ અહીંથી મને 2-3 વાત વડીલોએ કીધી બહુ ગમી કે જે જગ્યા ઉપર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો. ત્યાં તમે 16 કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે, અને વિરોધ એનો જ થાય ને. કાંઈ લેવા દેવાનું કોઈ વતાવાઈ જાય ત્યાં એને કોઈ ન થાય. વિરોધ તમે જે ટોચ ઉપર તમે ચડ્યા હોય એટલે વિરોધ કરવાની ટીમ અનેક રીતે ઊભી થઈ જતી હોય, એટલે માનવાનું કે ભાઈ આપણે દિવસે દિવસે આગળ વધતા જાય છે. ને આવડા મોટા સમાજની અંદર કીધું કે બધું ભૂલી અને એક મંચ ઉપર આપણે બેસવું પડશે. એક મંચ ઉપર સમાજની જે જરૂરિયાત હોય ત્યાં ઊભું રહી જવાનું. સમાજના કામ માટે સમાજની જે જરૂરિયાતો હોય, સમાજની જે માગણીઓ હોય, અને અંદરો અંદરના પ્રશ્નો છે એની મહેરબાની કરીને બંધ કરવા પડશે, તો જ સમાજ પ્રગતિ કરશે. અંદરો અંદરની અનેક મુશ્કેલીઓ છે. આ સાઈડની મને ખબર નથી, સૌરાષ્ટ્ર સાઈડમાં આવો એટલે કાયદેસર જમીનના સેઢા માટે બાંધતા હોય. અહીં છે ને જમીનના સેઢા માટેની લડાઈ હાલે, જમીનમાં હાલવાના રસ્તા માટેની લડાઈ હાલે. એક જગ્યા ઉપર તમારા જમીનના સેઢા હોય એનો મતલબ એવો કે બાપ દાદા વખતની વારસાઈ મિલકત આપણા પરિવારની હાલી આવતી હોય, ત્યાં બીજો કોઈ ન હોય. અને વડીલોએ પેઢીઓ કાઢી નાખી રસ્તા ઉપર હાલીને. કોઈ દી કેસ તમારો રસ્તાનો કેસ થવા દીધો નથી. અને હવેના સમયની અંદર ખાલી એક રસ્તા માટે તમારે મામલતદાર કોર્ટની અંદર કેસ દાખલ કરવો પડે કે આ મારું છે, અહીંયા નહીં હાલવા દઉં. અને સમાજની કમનસીબી જો હવે તો એવું લઈ ધારિયા લઈને બહાર નીકળે છે, અને બહેનોય નીકળે છે હવે તો. અને માત્ર યાદ રાખજો, ક્યાં માત્ર ખબર હોય બાજુમાં સમાજનો છે ને એટલે ન્યા જ થાય. બાકી એક માથાભારે ખેતર બાજુમાં આવે, એક કોક માથાભારે વ્યક્તિ તમારા શેઠે આવે ને પછી કહેજો કે મારું હલાણા અહીંયા હતું કે મારો શેઠો અહીંયા દબાય છે, તેથી આ પાટીદાર સમાજને ધન્યવાદ દેવા છે મારે. જયેશ રાદડિયાએ જે વાત કરી છે તેમને લઈને આપ કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.